આજનો ટોપિક છે વિદ્યા સહાયક ભરતી 2026, જેની સંપૂર્ણ માહિતી હું તમને આપીશ. તો મિત્રો, 2026ની સૌથી મોટી ભરતી આવી ગઈ છે. 11,000થી વધુ જગ્યા છે અને જો તમે ટેટ 1 પાસ છો તો આ તક તમારા માટે જ છે. પણ ધ્યાન રાખજો, એક નાની ભૂલ પણ તમારું ફોર્મ રિજેક્ટ કરી શકે છે. તો આ વિડીયોને આખો જુઓ, કારણ કે હું તમને A to Z સંપૂર્ણ માહિતી આપવાનો છું. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ પર. જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 માટે 2026ની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ જગ્યાની વાત કરીએ તો લગભગ 11,000 પ્લસ છે. ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 15 એપ્રિલ 2026 થી 24 એપ્રિલ 2026 સુધી ફોર્મ તમે ભરી શકશો. જેની ઓફિશિયલ વેબસાઇટ છે dpe.gujarat.in. હવે વાત કરીએ લાયકાતની. તો લાયકાતમાં તમે 12 પાસ હોવા જોઈએ. HSC એટલે કે 12 પાસ હોવું જોઈએ. PTC અથવા BEd કરેલા હોવા જોઈએ. ટેટ 1 એક્ઝામ પાસ કરેલું હોવું જોઈએ. તે ફરજિયાત છે. ટેટ 1 ક્લિયર હોવી જોઈએ. જો તમે હાલ BEdના લાસ્ટ યરમાં છો તો પણ એપ્લાય કરી શકો છો. હવે સેલરીની વાત કરીએ તો પહેલા 5 વર્ષ માટે 26,000 પ્રતિ મહિનો અને પછી રેગ્યુલર સેલરી લેવલ 4 મુજબ 25,500 થી 81,100 સુધીની સેલરી તમારી થઈ શકે છે. હવે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એજ 18 વર્ષ અને મેક્સિમમ એજ 33 વર્ષ છે. જેમાં SC, ST, OBC, EWS વગેરેને 5 વર્ષની છૂટછાટ મળે છે. મહિલા ઉમેદવાર હોય તો 5 વર્ષની છૂટ મળે છે. દિવ્યાંગ ઉમેદવાર હોય તો એને 10 વર્ષની છૂટ મળે છે. હવે સિલેક્શન પ્રોસેસ એટલે કે સિલેક્શન કેવી રીતે થઈ શકે તેની માહિતી મેળવીએ. તો આમાં કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં આવશે નહીં. ડાયરેક્ટ મેરિટ આધારિત સિલેક્શન મળશે. ટેટ પ્લસ એકેડમિક માર્ક એટલે કે PTC એન્ડ BEd કરેલા હોય જે તેના કમ્બાઇન્ડ એક મેરિટ બનશે. કોઈ જ એક્ઝામ નથી, ડાયરેક્ટ મેરિટ બનશે અને તમને જોબ મળશે. હા મિત્રો, સાચું સાંભળ્યું તમે. ડાયરેક્ટ મેરિટ આધારિત જોબ છે. ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે જે ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરે છે, ફોર્મ સબમિટ ન કરે, ડેડલાઇન મિસ કરી નાખે. તો આવી ભૂલથી પણ ન કરતા. તમારી કારકિર્દીનો સવાલ છે, તે માટે એક એક વિગત વાંચી અને બહુ જ ધ્યાનપૂર્વક ફોર્મ ભરજો. હવે મિત્રો વાત કરીએ એપ્લાય કેવી રીતે કરવું. તો જે તેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી જ ફોર્મ ભરી શકાય છે. જે ઓફિશિયલ વેબસાઇટ છે dpe.gujarat.in. એ સાઇટ ઉપર તમે જાઓ, રજિસ્ટ્રેશન કરો, ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી સબમિટ કરો. સબમિટ થયા પછી તે એપ્લિકેશનની પ્રિન્ટ લો. તો આ હતી માહિતી. તો મિત્રો, આ માત્ર
જોબ નથી, આ તમારું કરિયર છે. જો તમે મહેનત કરો છો તો આ તક છોડશો નહીં. અને જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હું આવી જ સરકારી ભરતીની અપડેટ લાવતો રહીશ. સો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. જય હિન્દ. ટેક કેર.